દોષો દૂર થઈ જાય અને વંશો વધે. આવી બધી ભગવાનની અને સદગુરુની અનેકો લીલા છે. જો સમજાઈ જાય તો જીવન બહુ હલકું ફૂલશે, અને જો નહીં સમજાય, અજ્ઞાનતામાં ચાલવું, તો આ બહુ મોટી સૂલ પણ છે. અને એ સૂલ હમણાં તો નહીં ગોપાય, પણ જ્યારે દેહ ખાટલામાં પડે ત્યારે જાત જાતની સૂલ આપણને સતાવે કે આનું શું થાય હવે, એવી ચિંતાઓ સતાવે. એટલે જ્યારે સમય સારો હોય ત્યારે જ આ બધું કરી દેવાનું. તો વિશેષમાં સમય તો બધી વાતો કહીને પૂરો થઈ જાય. જો એક દિવસ ગયો, 2 દિવસ ગયા, તો આજે 5મો દિવસ. હવે ખાલી ને ખાલી 2 દિવસ આપણા પર બાકી, અને આ 2 દિવસમાં તો હજુ તો અનેકો કથા ગાવાની બાકી. કઈ કઈ કથા ગાય, કઈ કઈ લીલા કહીને કઈ કઈ નહીં કહે. આ તો હજુ આપણે ભજનના દોરને બહુ થોડો અટકાવીએ એટલા માટે આટલી પણ આ કથા ગુરુ તત્વની કથા છે. એના એક એક કરણીઓ, કઈ વસ્તુ કરવાથી શું થાય, એની બધું જ જ્ઞાન આ ચરિત્રની અંદર છે. તો આપણે પણ બધા સજાગ થઈ જઈએ. જુઓ, સજાગ એટલા માટે થઈ જવાનું કે એક સાચો ભક્ત માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ એનાથી પર થઈ જાય. એટલે કોઈ પણ જગ્યાએ આપણી ફરજ આપણે પૂરી કરવાની. એમાં માન મળે. માન એક સામાન્ય વસ્તુ છે. એમ તો રોજ કહીએ કે આની કઈ જરૂર નથી, પણ જેટલા અંશથી દૂર રહે એટલી એ નજીક આવે. એટલા તમે જેટલા માન અપમાનથી દૂર રહે એટલું માન બધાને મળી રહે. ને આ તો સંસારીઓ છે, એ કેટલું માન આપવાના. પણ સાંઈ બાબા એમ કહેતા કે તમને આવું ભગવાનના દરબારમાં માન મળે એ સાચું માન. બાકી સંસારીઓ તો તમને સવારે શાબાશી આપે અને એ જ પછાડી બપોરે ખંજર ભોંકે, અને એ જ સમાજના લોકો સાંજે આવીને મલમ પણ લગાવ્યા કરે. એટલે આ સમાજના લોકો આ સંસારીઓ સાથે બહુ વધારે પડતો નાતો નહીં જોડાય, કારણ કે એ બધા દગા દેવા વાળા છે. પણ એક સદગુરુ કે ભગવાન કોઈને પણ દગો દેતો નથી. જેમણે આના પર વિશ્વાસ રાખ્યો એની નાવડી તૈરીને થઈ. અને જેને સંસાર પર ભરોસો રાખ્યો તો એ સંસાર સાગર એવો છે કે એ નાવડીને બુડાઈને બુડાઈ. કારણ કે એ બધા માયાને આધીન છે, અને આપણે જેના પાપ કર્યા તો માયા એને આધીન છે. નક્કી આપણે કરવાનું. એટલે હંમેશા માન અપમાનથી જો એમ તો બધા ભક્તોનું અમારે સ્વાગત કરવાનું આવે, પણ હવે બધાનું જો સ્વાગત કરવા જાય તો એમાં કોઈ રહી પણ જાય તો ત્યારે એક જાતની કચાશ ઊભી થાય. એટલે સાંઈધામમાં આ બહુ નહીં રાખેલું, બધાનું શાબ્દિક સ્વાગત. કારણ કે આપણે અહીંથી એક અમૂલ્ય રત્ન લેવા આવીએ, અને જો સ્વાગતનું રત્ન જો લેવા જઈએ તો આ અમૂલ્ય રત્ન સાઈડમાં રહી જાય. એટલે જ્યારે કોઈ વાર કોઈનું માલું રહી ગયું એ આવવું નહીં જોઈએ. અને અમે તો કદાચ એમ પણ ચાહીએ કે આ બધું જ બધાને આપી દેવું, અને આ બુદ્ધિ પણ વ્યાસપીઠ પરથી ગઈ કે બધાની પીડા પણ અમને મળી જાય, અને તમે બધા ખુશ રહી તો અમે તો તેમાં પણ આનંદ માણીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આજો બધા સુખી થાય તો એ બધાની પીડા અમને પણ મળી જાય. અરે એક વાર જેને હાથે નાતો જોઈ લો એના માટે જાન પણ ચાલી જાય. કારણ કે દોસ્તી કરવી, પ્રેમ કરવો તો જાન સુધી ન કરવો, પણ કઈ પરીક્ષા થાય અને પછી છૂટી જાય એ પ્રેમને શું કરે માણસ. એટલે એક વાર જેને હાથે દોસ્તી કરી એના માટે જ્યારે જાણ બી આપવાની પડે તો એના માટે તૈયાર રહેવું. આને દોસ્તી કહેવાય. નહીં તો ખાલી સાથે જાય અને કંઈક અવાજ આવે ને એક નાળી છૂટે એને દોસ્તી નહીં કહેવાય, એને તો મૂર્ખાઈ કહેવાય. પણ એક સાચો દોસ્ત કેવો હોવો જોઈએ
કે જે આપણી સાંભે છે, જે દાડે સમય આવ્યો તો મોતની બદલાવીને નીકળી ગયો, આને દોસ્તી કહેવાય. પણ સંસારના સ્વાર્થી લોકો જ્યારે સમય આવે ત્યારે જોયા કરે આ ભૂલતો છે, એને ભૂલી જવા દે, પણ એને ટાળવામાં માનતા નથી. તો સમયાંતરે આવી બધી પીડાઓ માણસોને આવીને મળે. તો આજની કથાને આપણે બધા અહીંયા વિરામ આપીએ. હું કામ? કારણ કે સમયની મર્યાદા પૂરી થઈ ગઈ. પણ આ એક સદગુરુના તત્વની કથા છે. આમાંથી જેટલા પણ મોતીઓ ઝીલાય એટલા બધા એ ઝીલી લેવાના છે. ને તો કાલે ઉઠીને આપણે આપણી જગ્યાએ અને કથાની જગ્યાએ, તો પછી આ સમય પાડેલાનો કઈ મતલબ રહી જતો નથી. તો આજની કથા આપણે અહીંયા વિરામ આપી દઈએ. આજે આપણે બહુ સરસ બધાને પ્રસાદી મળી કે વિષ્ણુ સહસ્ત્રની પ્રસાદી બધાને આપવામાં આવી છે. તો આ તમે પોતે તો કરજો જ, પણ પોતાના પરિવારને પણ આ કરાવવાનો પ્રયાસ કરજો. તમારે બીજે ત્યાંથી ઘરની અંદર શાંતિ થતી જશે. કારણ કે જ્યાં હરિના નામ લેવાય ત્યાં શાંતિ, લક્ષ્મી, અન્નપૂર્ણા બધી દેવીઓનો આવીને વાસ થઈ જાય. તો આ અમૂલ્ય રત્નને બધા જાળવજો. અને આ એટલી પવિત્ર, એને હંમેશા પોતાની પાસે રાખવાની. જુઓ, આ અમૂલ્ય રત્નને હંમેશા પોતાની પાસે સાચવીને રાખવાનું. આનું વિશેષ મહત્વ છે તે આપણે કાલે બધા ભક્તોને પાછા કહેવું. તો અમે એક ધૂન બોલાવીને બોલો સાઈનાથ મહારાજ કી. જે પણ ભક્તો આરતી લેવાના હોય તે બધા તૈયાર રહેજો. આપણે એકવાર હરિનું સ્મરણ કરીને हे भला किसी का कर न सको तो बुरा किसी का मत करना, पुष्प नहीं बन सकते हो तो कांटे बन कर मत रहना. भला किसी का कर न सको तो बुरा किसी का मत करना, नहीं पर हो तो कांटे बन कर मत रहना. भला किसी का कर न सको तो बुरा किसी का मत करना, पुष्प नहीं बन सकते हो तो कांटे बन कर मत रहना. भला किसी का कर न सको तो बुरा किसी का मत करना,
પૂજાય સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. આજે ઉદીનો મહિમાનું વર્ણન થયું અને તે દિવસે વ્યાસપીઠ પરથી શબ્દ બોલાઈ ગયેલો કે છેલ્લા દિવસે શિરડીની ઉદી આપવું. તો આજે શિરડીથી બધી ઉદી સાંઈધામ પર આવી પણ ગઈ છે. તો છેલ્લા દિવસે બધાને શિરડીથી ઉદી આવી છે તો બધાને પ્રસાદીના રૂપમાં છેલ્લા દિવસે વ્યાસપીઠ પરથી બધાને આપવું. તો હવે આરતી માટે બધા